તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો જુઓ પાછળ નાખ્યું મજબૂત ધરવા કરકરાણું ના જો બે જણા મજબૂત કોમ થઈ લાગી જઈએ, કારણ કે આજે રોપ નાખી દઈએ એટલે 10-15 તારીખ ખબર પડે. તો જુઓ બતાવું જે રીતના હું કરીએ ના રોપ નાખી દીધો છે. મારે ત્યાં કોપ્પા છે, રોપ ડટી જાય તો ચપ્પલથી મંડી પડે. અહીં તો જો 1 2 3 ને 4 સાડા બાકી છે. એટલું કરી દઈએ પછી મને બાકી રોપ આટલો સાડો નાખ્યો હતા, કારણ કે અહીંયા 10 સાડા જ કીધા હતા આપણને, તો આપણે વધારે સાડા નાખ્યા છે. એ પૂજા એ ગોઠતી નહીં હમણાં. તો જુઓ ગાઈસ, ફાઇનલ ધરું નાખી દીધું. આ બે સાઈડ આપીને સીધું પાણી ઉમાવા દેવાનું છે. આ બંધો હોય લાગી ગયો છે મસ્ત પાણી મજબૂત કરવા, કારણ કે સાઈડમાં ફૂલ પાણી ભરવું પડે, એટલે ફૂલ ભરી દઈએ ને સારું રહે. બાકી બિયારણ તો જો બધું ડટાઈ ગયું મોસ્ટ ઓફલી, ખાલી અમુક ઉપર રહી ગયું છે. તો પાણી હંગાથી ભેળ રહી જશે, કોઈ ચિંતા નહીં. તો બે સાઈડ વાર છે પછી ડાયરેક્ટ પાણી ઉમાવા દઈએ. ગુપ્યા આવે છે મજૂરી કરવા, જો 300 રૂપિયા દાડી પર આવે છે, પણ કોમ કશું કરતો નહીં. એકલો એક કરે આખો દાડો. શરમાઈ ગયું છોકરું ફોન ભાઈ. તો જે થાય બતાવીએ હવે. બાકી જો મમ્મી છે ને ગલગોટા આવ્યા અંદર બધા સાઈડો, કારણ કે આના છે ને તો ગલગોટાનો ફૂલ માતાજી ચડવા જ થાય. બાકી જોઈએ હવે 2500ના ભાવમાં ધરું નાખે તો શું થાય, કેવું નીકળે છે. માતાની દયા કરજો તો આવીશું તો સારું થાય. તો બધા લોકો પરથી આવો તો બધા લોકો સારા પૈસા મળે. હા, તો અમે ટ્રાય કરવા લાવ્યા છીએ કે ભાઈ આપણે બાજુ આપણી જમીનમાં થાય છે કે નહીં થતું. બાકી થાય તો બધા લોકોને દુઆ થાય અને થાય રોપ સારો અને કમ્પ્લીટ ફસલ સારી નીકળે ખેતીવાડી, તો બધાનું પ્રોફિટ થાય એવું છે, એટલે લાવ્યા છીએ. તો જોઈએ હવે ભગવાન માતાજી હું કરાવું. આજે 3 તારીખે નાખ્યો છે ધરું, કમસે કમ 12-13 તારીખે બહાર આવી રહ્યો. તો તને ખબર પડે એક હું નહીં એક વખત ઉગી જાય અને ખેતરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દે ને, આવડો આ ગલગોટો ને આવડો થાય એટલે ઓના વયથી ઉપાડી આ ખેતર મળી જાય, એટલે ઘડી આ ગૌ નીકળી જાય. તો આવતા પ્યાસે ને અગરબત્તી કરવી પછી માતાજી, તો સારું ભગવાન માતાજીની અગરબત્તી કરી દઈએ. જો ગપ્પી છે અગરબત્તી લેવા, બૂમ પાડીને કહેશે લાવું. ચલો એક અગરબત્તી કરી દઈએ. બાકી તો ભગવાન માતાની દયા થવું હોય તો એક દાડામાં થઈ જાય, નહીં થાય તો ઘણા દાડે નહીં થાય. ચલો ભાઈ બેન મસ્ત અગરબત્તી કરી દઈએ. એક 1 2 3 4 5 6 7 છાડા બનાવ્યા છે. ચલા બનાવ્યા ગુપ્પે છાડા, ચલા છાડા છે આપણે છાડા ચલા બનાવ્યા છે ગંજી 1 2 3 4 5 પછી 6 પછી 7 છાડા બનાવ્યા છે. તો ચલો અગરબત્તી કરી દઈએ હવે. તો ફરવું કરજો રમદેવભાઈ. જોઈએ આવું થાય. જો કેમેરામેન બાકી છે ને છે તો હા, બાકી બાવળિયા મગા એક વાત ઉગી છે ને પછી તો બીજા પૂછવા આવશે તો ચોથી વાળી. હા ગાય જો એક વાત ઉગી ગયું ને તો દુનિયા ગોડી થઈ જાય. લાયા તો બીજ લાયા છે ખતરનાક મહેસાણા જિલ્લામાં, બાકી ના ઉગે ને તો આબરૂનું તો ઝઘડા થવાના છે. હા લાલભા આવું છું કોમે જવા, જો બતાવું ઝૂમ કરીને. એ આવું છે હેડતા હેડતા હવે. તો ગાઈસ કોમીએ જવું પડે તો હવે જઈએ લાલભામાં બધા કોમું જવું. બાકી રોપ તો જપાલસી પડી દે હવે. અને અહીંયા જો મસ્ત મજબૂત નાસ્તો થાય છે ને, પાપડનો નાસ્તો બનાવે છે ગાઈસ મજબૂત. તો હોય તો આવું જ થાય છે, નાસ્તો વાસ્તો મજબૂત હોય. પાણી જવા મળ્યું પૂરો રામસાપીની જય. હવે જે થવાય જોઈ જ. બાકી મોમાપીની મેર ઉડે તો હા ને કે બાવળી એમ ઘા વાળી વાત છે.
તો જોઈએ જે થાય. શું કેવું લાલભા? આ કોમેડી એક્ટર લાલભાઈ કોઈ કહી દેજો, આપણા ધરુ વિશે કોઈ કહી દેજો. હા ઈરાની એક કરા ઉક્ષેક નહીં કે જોઈ કે મોટો મોટો થાય ને ભાઈ બન તો તને પર મફત રોકલી આલું બસ. જુઓ પાણી છે ને ગાઈસ આખું ભર દેવું પડે સાઈડો, આખું પેક બે સાઈડા તો સરખું હ તો કહી દઈએ. ચલો મળીએ થોડી વાર રહી. તો જુઓ કઈ લાલભાઈ બે ગયા પોકી જાય મજબૂત કામ કરવા. તો આજના માટે આટલું જ. વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરજો. તો વાર જય સર.